આયશ્રી પીઠબાઈમાના કાળેલા ગામે સમસ્ત ચુનવાડિયા ઠાકોર સમાજનો 7મો સમૂહલગ્ન સમારોહ યોજાયો। 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આયશ્રી પીઠબાઈમાના કાળેલા ગામે તારીખ 21 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ મહુવા તાલુકા દ્વારા સમસ્ત ચુનવાડિયા ઠાકોર સમાજનો 7મો સમૂહલગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે કુલ 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમસ્ત ચુનવાડિયા ઠાકોર સમાજના ધર્મગુરુ સંતશ્રી વેલનાથ બાપાની અસીમ કૃપાથી આયશ્રી પીઠબાઈમાના કાળેલા ગામે વેલનાથ બાપાની જગ્યામાં આ સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શ્રી જગન્નાથ બાપુ તથા બાલગીરી બાપુ સહિત પધારેલા તમામ આગેવાનોનું સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહની શરૂઆત જાન આગમન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી। ત્યારબાદ હસ્તમેળાપ વિધિ, ધર્મસભા, આશીર્વચન, ભોજન પ્રસાદ અને અંતે કન્યા વિદાય જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મુખ્ય મહેમાનો તરીકે મંગાજી ઠાકોર, કેવલજી ઠાકોર, દશરથજી ઠાકોર ઉત્તર ગુજરાત, સમસ્ત કોળી સમાજના પ્રમુખ નરેશભાઈ ઉર્ફે મુરલીભાઈ, ગારિયાધાર, જગન્નાથ બાપુ, બાબાપુર, હિંમતદાદા દવે, વલ્લભભાઈ જીંજુવાડિયા, રમેશભાઈ જોડિયા, દુલાભાઈ ડાબસરા સરપંચ, જગદીશ ઠાકોર, કાળેલા ગામના સરપંચ હસુભાઈ ગોળકિયા, ઉપસરપંચ રઘાભાઈ કુરિયા, વિશાલભાઈ રાઠોડ, મહેશભાઈ પીપળિયા તેમજ સમિતિના પ્રમુખ હિરજીભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ લલ્લુભાઈ ગોળકિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાળેલા, ગોરસ, મોટા ખૂંટવડા, કોંચડી, મહુવા શહેર, કુંભણ, કોટામુઈ, સાંગણિયા, સેદરડા સહિતના ગામોમાંથી સમાજના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને મીડિયા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ ગોળકિયા શિક્ષક દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું હતું। અંતે સમિતિ દ્વારા પધારેલા સાધુ સંતો, આગેવાનો, મીડિયા પ્રતિનિધિઓ તથા સમૂહલગ્ન સમારોહમાં છેલ્લા 10 દિવસથી તનતોડ સેવા આપતા હોય તેવા તમામ સેવા મંડળ તથા તમામ સેવક સમુદાયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર।